નમસ્કાર દર્શક મિત્રો, 8મી ઓગસ્ટના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદ ભારતના ઇતિહાસમાં 8 ઓગસ્ટ 1942નો દિવસ પણ ખૂબ જ મહત્વનો છે। આ દિવસે મહાત્મા ગાંધી સહિતના નેતાઓએ બ્રિટિશરોને ભારત છોડો એ પ્રકારનો આદેશ આપી દીધો હતો અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના નામથી આ દિવસ આજે પણ આઝાદ ભારતના ઇતિહાસમાં લોકો યાદ કરે છે। 8 ઓગસ્ટ 1942ના દિવસથી આ ચળવળ શરૂ થઈ હતી, જેનું પરિણામ 15 ઓગસ્ટ 1947 આવ્યું, આપણે સૌ જાણીએ છીએ। ક્વિટ ઇન્ડિયા ચળવળને યાદ કરીએ, જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશ પોતાના 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા તૈયાર। જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે, તો આજથી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ। એલસીબી પીઆઈ જતીન પટેલને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ, કલાત્મક હિંડોળામાં લાલાને ઝૂલે ઝૂલાવતા ભાવિકો। અને 2 દિવસ પહેલા રાતના સમયે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે 2 યુવકને માર મારતા બંને ગાર્ડને સસ્પેન્ડ કરતા તબીબી અધિક્ષક। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।